છે, પણ 24 અને 25 તારીખથી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, કેમ કે એ લો પ્રેશર જે આવી રહ્યું છે અને અરબ સાગરની સિસ્ટમ એમાં મર્જ થશે, એ વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની અને ગુજરાત ઉપરથી પસાર થશે, જેને કારણે ગુજરાતના તમામ રિજનો હોય, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે અને સારા વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે ખાસ કરીને આ બંને વરસાદની સિસ્ટમો સક્રિય થઈ છે, જેને કારણે જે આ ચાલુ મહિનો છે, ઓગસ્ટ મહિનાનો, ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું છે એની અંદર રાજ્યની અંદર સારામાં સારા વરસાદ પડશે। મોટા ભાગના વિસ્તારોની અંદર 5 થી 7 ઇંચ અને રાજ્યના 50% કરતાં પણ વધારે વિસ્તાર એવા હશે કે જ્યાં ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે, એટલે કે 9 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે। એટલે આવનારા દિવસની અંદર અરબ સાગર અને બંગાળની ખાડીની બંને સિસ્ટમોની અસરથી રાજ્યમાં સારા વરસાદ અને ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા હાલ અમને દેખાઈ રહી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, જૂનાગઢ।